તો ચાલો અત્યારે જવાનું છે અમારે ખેડા. તો ચાલો ફટાફટ આપણે જાવી, કારણ કે દેવાંશભાઈ પણ આવે છે. તો ચાલો દેવાંશને લઈ જાવો છે. ઈશાની જાય છે એક ફ્રી ઓફ કોસ્ટમાં દવા આપે છે ને બહુ રિઝલ્ટ આવે છે. ત્યાં જઈને વધારે માહિતી આપશે. એવું છે? હા. તો હાલો અમે જાવી, કારણ કે દેવાંશને અત્યારે આવું નથી, લોસો થઈ ગયો છે. અત્યારે અમારી સવારી ચાલે છે કા દેવાંશ? તો ચાલો હવે નીકળશું. ચાલો. જય માતાજી. દેવાંશ જય માતાજી બોલ. જય માતાજી. નો આવડું ગોગડિયા નો આવડું બોલતા. ગિરનારી પપ્પા. ગિરનારી પપ્પા. અડધું મારા દેવાંશ ગોગા વાળા દે. તો ચાલ દેવાંશ શું કરવું છે? પેટ્રોલ પુરાવા. પેટ્રોલ પુરાવા? કેમ? ગાડી પાણી નાખજો ને તોય હાલશે. હાલે ને. આપણે અત્યારે છે ને જાગી ગયા છે ને અત્યારે આવી ગયું હોનેસ્ટ. તો આપણે હોનેસ્ટ ઉભા રહી ગયા છીએ મસ્ત મજાના. તો આપણે હોનેસ્ટ તો ઊભું જ રહેવાનું હતું. તો એ બધા જો નાસ્તો કરવા ગયા, ચા પાણી પીવા. તો ચા પાણી પીએ પછી આપણે નીકળીએ મસ્ત મજાના, કારણ કે નીંદર અત્યારે મસ્ત આવી ગઈ હતી. અત્યારે સૂઈ ગઈ તો પાછળ કા દેવાંશ તને નીંદર આવી ગઈ હતી ને? અને બા બેસી ગયા છે ભાઈ, આવો ઘડીક પગ મોકળા કરવા ભાઈ આવો. 3 વાગ્યા ને ત્યાં પહોંચી ગયા. અત્યારે 5 વાગી ગયા છે. ઘડીક આરામ કરી લીધો. અત્યારે રસોડા વિભાગમાં જવાનું છે, કારણ કે રોટલી બનવા. ઘડીક રોટલી સેવા કરીએ પાછા, પછી વારો આવશે ત્યારે પાછું જઈશું આપણે. અત્યારે રસોડે જવાનું છે, જ્યાં બધી રસોઈ બને છે. જો રોટલી વણવાનો વારો આવી ગયો છે. મામી રોટલી વણી નાખી. આ બધા જો રોટલી વણવા મળ્યા છે. આ બધા તો અત્યારે છે ને આપણે રોટલી વણવા બેસી ગયા હતા ને, તો અત્યારે મારે સોડવાનો ટાઈમ થઈ ગયો. જો બધા રોટલી વણવા બેસી ગયા છે મસ્ત મજાના. જો અને મારે સોડવાની છે. ચલો વિડીયો શૂટ કરશો ને થોડુંક? ઓકે થેન્ક યુ. आटा लगा के बेलो ऐसे. हाँ घी सही से लगाना. हाँ आटा ज्यादा लगाओ. इस प्लेट में रखो या रोटी प्लेट में रखो. આટલી બધી રોટલી બનાવીને મેં કેટલી 200 રોટલી વળી નાખી. અને પછી મેં કીધું મારે સોડવાની છે, તો ચાલો સોડવા બેસી ગઈશું અહીંયા. ઓકે આવી રીતના તાપ જલ્દી નહીં चाहिए. હા નહીં જલે, મારે ખાલી નાખવાની જ છે એટલે વાંધો નથી. આપણે વાંધો નથી. ઘી चाहिए आपको? ચાલો કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. ઓકે બાય બાય. ચલો જો રસોઈ અત્યારે બની ગઈ છે. રોટલી બહુ બધી વેલવાની બધી વણી નાખી છે. અને હવે જવાનું છે મારો વારો, કારણ કે રસોઈ બને છે અત્યારે. આ બધી રસોઈ બની ગઈ છે. દાળ ભાત શાક આપણે લેટ થઈ ગયું છે. અત્યારે આ માનવ પરિવાર છે ને મસ્ત મજાનો આપણે અત્યારે છે ને આપણે દવા મસ્ત મજાની આપે છે. મેડિકલ જો ખુલી ગયા છે સ્ટોર, તો એમાંથી બધા મેડિકલમાંથી દવા લે છે, કારણ કે લાઈન સર જ લેવી પડે એવું છે. તો મામી અત્યારે વારામાં ઊભા છે. મારે દવા લેવાઈ ગઈ છે. મારે થોડીક મને શરીરે ખંજવાળ આવતી હતી ને તે મેં દવા લઈ લીધી છે એવું છે. તો અહીંયા ચોક્કસ આવજો. તમને હમણાં તમને એડ્રેસ આપી દઉં ક્યારે ક્યારે આવવાનું છે, આ ક્યાં છે એ બધું તમને ગેટ ઉપરથી તમને વિડીયોમાં લઈ લઉં છું. તમે સ્ક્રીનશોટ પાડીને બધું વાંચી લેજો. તો ચાલો આપણે હમણાં થોડી વારમાં પાછા મળવી, કારણ કે દેવાંશભાઈ અત્યારે રહેતો નથી. ગાડીમાં છે ને રો કરે છે. 3 થી 4 વાર ભાઈ ફોન આવી ગયો, ભાઈ રહેતા નથી. કાંઈ વાંધો નહીં, હમણાં આવે પછી આપણે પણ જઈએ. ઓકે તો ચાલો મામી દવા લઈને પછી આપણે આપણી 4 વ્હીલ તરફ જઈએ. મંકી તો કેટલા બધા છે આમ જો, ઠેકડાસ મારે નકરા. ઓહો હો એવું છે એમ ને. ચાલો જો એની પૂંછડી કેટલી લાવી બીજું. ચાલો આપણે દર્શન કરી લેવી. તો જો તમારે છે ને બધાને ચામડીનો રોગ ગમે રોગ હોય ને તો અહીંયા આવી શકાય છે. આ તમે સ્ક્રીનશોટ પાડી લેજો. જો આ નંબર પણ છે, આપણે તમે વાત કરી શકો છો. તો ચાલો આપણે જઈએ, કારણ કે એ બધે પુસ્તક ને એવું બધું મળે છે. વાવ
બધું લખેલું છે તો બધાએ નોટિસ કરી લેજો એટલા દિવસ આવવાનું, કારણ કે સન્ડે જ આવવાનું હોય, મહિનામાં 2 વાર એવું કંઈક છે, તો આમાં તમે જોઈ લેજો. ઓકે, અહીં રિઝલ્ટ છે કારણ કે પબ્લિક બહુ આવે છે, એટલે શું કેવું મામી તમારે અને શું રહસ્ય છે? હારા થઈ જશે ને ચામડીના હારા. મામી ઘણો જ ફેર પડી ગયો, મારા મામીને બહુ હતું કા મામી? સારું થઈ જાય. તમે પણ કોઈને હોય ને તો તમે પણ આવી શકો છો. તો ચાલો હવે આપણી ગાડી તરફ જઈએ. આમજો બધા હુતા છે, આમજો. તો અત્યારે જો આપણે હોટલે ઉભા રહી છે, દર્શન હોટલે ઉભા રહ્યા છીએ. ચાલો આપણે થોડોક નાસ્તો કરી લઈએ. નાસ્તો કરવો છે ને દેવાય હવે? હે, તો અત્યારે આમ જો ઘરે આવ્યા ને, ટ્રાફિક ગજબનું હો. ટ્રાફિક તો હોય ને, અમે ગયા હતા હમણાં ખબર છે, બહુ ટ્રાફિક હતું, થાકી ગયા. મેં રોટલી કેટલી વણી છે ખબર છે? મિનિમમ 200 રોટલી વણી મેં. એમ થાકી ગયા. પછી લીધી આ ઓલી નાખવાની રોટલી, તવા ઉપર નાખવાના આવે ને એ લીધી મેં. પછી બેન કે તમે ઊભા થયો થાકી ગયા છો, એ બીજાને બેહારો કે વારા ફરતી. હા, સેવાન પાસે આપ્યો એટલે પેલો વારો મારો આવ્યો. દવા પીવાના આળહુડા હોય ને, દવા કેટલી આવે જો? આમ જો તો ખરા, આ 1 મહિનાની દવા છે. 1 મહિના પછી મારે પાછું જવાનું છે. આ દવા જોઈને મને સકરે ચડી ગઈ મગજ મારો. એમાં હું સકરા સડે? આ પાના જોઈને મને કાક થાય. આ સામડીની દવા છે ને, જો બેટા ઓહો, શરીરે ખંજવાળ આવે ને એની પણ છે. શરીરે ખંજવાળ સામડીનો કોઈ પણ રોગ હોય ને, મને ખબર છે ત્યારે મને એવું મારા અંદાજ પ્રમાણે ગુજરાતની અંદર છે ને, આ પેલું એવું હોય છે ને, ગુજરાત નહીં, અહીંયા લોકો ઓડિશાથી ઠેઠથી આવે છે. એટલે તમે વિચાર કરો ને કે આ ઇન્ડિયા લેવલે લગભગ પેલું એવું દવાખાનું છે, હાવ ફ્રી ઓફ કોસ્ટમાં દવા આવે છે. અને ટ્રાફિક એટલે હજબારી, લોકો બહારથી ગાડીઓ લઈને આવે છે, ઓડિશાથી ઠેઠથી લગીને આવે છે. એ તો મને ક્યાં લગીને મને ખબર છે, પછી કેટલા દૂરથી આવે નથી ખબર. એટલે ફૂલ ટ્રાફિક હોય અને બધાને જમવાની વ્યવસ્થા હોતી. હા, અને બધાને જમવાની વ્યવસ્થા, ફ્રી ઓફ કોસ્ટમાં જમવાનું, ફ્રી ઓફ કોસ્ટમાં દવા. એટલે વિચાર કરી લો તમે ખાલી. સાંભળીના છે ને, કોઈ પણ રોગ હોય ને એ ફટાફટ ક્યાંથી સારું થઈ જશે. મને એટલી બધી દવા આપી. અને આ દવા છે ને, બતાવીશ આ દવા છે ને ક્યાંય મળતી નથી હો, ત્યાં એની સિવાય ક્યાંય મળતી નથી. એમાં એવું છે, ત્યાં જે ડોક્ટરો આવે છે ને, એ બધા બહુ ઊંચી લેવલના ડોક્ટર આવે છે, અને એ ફ્રી ઓફ કોસ્ટમાં બધા આખું વાણિયાનું છે લગભગ, મને ખબર છે ત્યાં લગી. અને આની ફેક્ટરી જે છે ને, આ બધી દવા બને એની ફેક્ટરી એની પોતાની છે ને, આ ટ્રસ્ટમાં ખાલી યુઝ થાય છે. તો ચાલો હવે હું જાઉં છું ખાતે. અત્યારે કાળા તડકામાં છે ને, હું દેવાંશના હેર કટ કરાવીશ. દેવાંશ પર સામું જતો કેવા લાગે છે હેર કટ? આમ જો તારે હેર કટ કરવા છે ને, બહુ તડકો છે. તો ચાલો આપણે દેવાંશના પેલા હેર કટ કરી નાખીએ. અમારે છે ને દેવાંશ સાથે હેર કટ કરવા ગયા હતા ને, આમ જો હેર કટ થઈ ગયા, તાહળી કટ કરાવ્યા. કેવા કરાવ્યા? અને બંસી બેન અમારે રેડી થવા આવ્યા હતા, રેડી થઈ ગયા છે બંસી. હવે જાને બંસી ઓણ ને ઓણ એવું જ હોય. હેલો કલ્સકીરા વળી માર જેવા હરક પદુડી પાદોડી જો અત્યારે રેડી થઈ ગયા ને, પણ તમે ધારા હલ કરતી નીકળે નહીં કોઈ રીતે. કલાક કરી હાલ ને ત્યાર થઈ ગઈ હાલતી થઈને પણ કે લિસ્ટ બાકી છે. તો ચાલો ખનક રેડી થઈ ગઈ બેટું, હાલો તો જાવી. હું વિશાલ મોજે મોજ ક્યાં બોલો? તમારે ખાધું પાઈને બોલાવો. ચાલ અમારે આમથી નામ આમથી એમ કરે છે, બાયું નીકળશે નહીં કયો તો. તઈ હું લોસો કર્યો. રેડી થઈ ગયા છે ને, મિશ્રી પણ રેડી થઈ ગઈ છે. અમારે હજી આમ જો આમથી નામ કરશે. વિશાલે અમારે બુલેટ ટાઈપની ગાડી લીધી. કઈ ગાડી કેવી વિશાલાને? હે ધોની જા ને હવે ધોની નો કહેવાય હવે. તો અત્યારે મેરેજ આવ્યો ને, તો વિરલ અમારે ફોટાની અત્યારે પતલ થોકે છે. માનત પાડો હલો વિરલ. હું વિરલી બોલાવા મોકલી છે. હે સંદીપને બોલાવા મોકલી નહીં આવે. ફોટા પાડવા વિરલ ક્યારની ફોન કરે છે, પણ સંદીપ આવશે નહીં. ફોન નથી તો હાલો હાલો આવી જઈવી.
આપણે જમવા બેઠા હતા ને તો અત્યારે જમી લીધું આ કેટલુંક જમવું છે હવે લ્યો ને જમી લીધું હોય તો હે એવું છે પણ મેં ખાઈ લીધું બહુ સારા છે અમારે કાંઈ ન આવ્યો ભાગમાં એવું છે હવે હું હે લે મિસિન કે સાસ લેવા મોકલે હાલો રોજ જોવે હવે તમે બે આવશો એવું છે તો આપણે 2 દિવસ ના આવશે જ હવે 2 દિવસ હારે છે એટલે તો જો બધા જમવા બેઠા છે અને અહીંયા પણ આપણે પરભાબાની બે ગયા જો કેમ છે સંપાબા પરભાબા સારું છે ને હા જમી લ્યો કેમ છે ભઈઓ સારું તો જો ચાલો હવે તમે જમી લ્યો અમે જમી લીધું હા આવજો તો ચાલો બધાય જો અત્યારે જમી લીધું છે કારણ કે આજે થઈ ગયું હતું થોડુંક લેટ કારણ કે જમવામાં મારે મને તો એવું હતું મેં કીધું હાલો ફટાફટ જમી આવી એક તો કાઉન્ટર વિખાઈ ગયું છે બીજું વિખાય જમવા ક્યાં જાવું પછી મેં ઉતાવળ રાખી કેમ છે સારું છે ને તો સારું લ્યો તમારી વાઈફ તો બહુ શરમાય છે એવું છે તો ચાલો હવે આપણે સ્થાન ગ્રહણ કરી લઈએ બાય બાય આવજો હાલો બધા અમારા ઘરે ઓકે ઓકે તો અત્યારે જો અમે લગ્નમાંથી નીકળી ગયા ને તો અમારે ગોળા ખાવા હતા તો આમ જો બધા રિંગ રોડ આવી ગયા છે ગોળા ખાવા માટે કારણ કે ટ્રાફિક બહુ બધી છે તો ચાલો ફટાફટ પહેલા આપણે ગોળા ખાઈ લઈએ હાલો ને આય ગોળા વાળ્યું હાલો ચાલો ચાલો આય ઓલાને કેટલી ઉતાવળ છે ઠેઠા કાઉન્ટર આવી ગયા અમારે કાશી કેરીનો ગોળો દેવાનો છે લઈ લીધો છે મેં હળી વાળો લીધો તો આ બધા જો ગોળા કયા કલર પિંકુ ને ગ્રીન કાશી કેરી મિશ્રી ને ઓરેન્જ સરસ રોઝ ગોલ્ડ છે રોઝ ગોલ્ડ અજે હોનું નથી હું કના તરત ખાઉં બોલો ખાવા માટે ગયા હતા પપ્પાને પછી જવાનું હતું દેશમાં મારા પપ્પાને તો ફટાફટ ઉતાવળ રાખીને અમે ત્યાંથી નીકળી ગયા હતા પછી અને અહીંયા જ વિડીયોને આપણે એન્ડ કરીશું આજનો વિડીયો તમને ગમ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા ચાલો મળીશું કાલે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ